ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં ગણિત વિષયની અંદર આપણે પૂર્ણ સંખ્યા ચેપ્ટર અને પૂર્ણ સંખ્યા ચેપ્ટરની અંદર સ્વાધ્યાય નંબર 2.1 આપણે શીખતા રહેલા છીએ. ખાસ તો આપણે શીખવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, બરાબર. તો 2.1ની અંદર 8મો પ્રશ્ન, એટલે આપણે પહેલાં 7 પ્રશ્ન પૂર્ણ કર્યા. હવે 8મો પ્રશ્ન છે ખરા ખોટા જણાવો, બરાબર. 8મો પ્રશ્ન છે ખરા ખોટા જણાવો. તો એમાં પહેલું છે, શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પૂર્ણ સંખ્યા ચેપ્ટર અને એની અંદર સ્વાધ્યાય નંબર 2.1 એના આપણે કુલ 7 પ્રશ્નો એ પૂર્ણ કર્યા. હવે 8મો પ્રશ્ન છે ખરા ખોટા જણાવો, બરોબર. એમાં પહેલું છે, શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ખોટું, બરોબર. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, એટલે પહેલું વિધાન ખોટું. 400 એ સંખ્યા 399 પહેલા આવતી સંખ્યા છે. 400 રહ્યા એ 399 ની પહેલા આવે કે પછી આવે? તો કે પછી આવે, પરંતુ અહીં લખ્યું છે શું? તો કે પહેલા આવતી સંખ્યા છે, માટે આ વિધાન ખોટું. શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો કે સાચું. શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે, બરોબર. બરોબર વાત છે. 600 રે 599 પછી જ આવે, તો સાચું. દરેક પ્રાકૃતિક સંખ્યા રે પૂર્ણ સંખ્યા છે. મેં તમને કીધું તો એમ 1 2 3 4 5 6 આ બધી પૂર્ણ સંખ્યા પણ કહેવાય અને પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય, બરોબર. તો દરેક પ્રાકૃતિક સંખ્યા રે પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા રે પ્રાકૃતિક સંખ્યા છે. ખોટું. શા માટે? કારણ કે શૂન્ય રે પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે દરેક પૂર્ણ સંખ્યા રે પ્રાકૃતિક સંખ્યા છે, આ વિધાન ખોટું. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે, બરોબર. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. માનો કે 2 અંકની સંખ્યા શરૂઆત ક્યાંથી થાય? 10. તો એની પહેલા કઈ આવે? 9 8. તો 2 અંકની સંખ્યા પહેલા 2 અંકની સંખ્યા હોય, બરોબર. એવું જરૂરી નથી 2 અંકની સંખ્યા પહેલા હંમેશા આવતી સંખ્યા બધી 2 અંકની જ હોય, એવું જરૂરી નથી. જો 9 એ 1 અંકની સંખ્યા છે, એટલે આ વિધાન ખોટું. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો મેં હમણાં જ તમને કીધું 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, એટલે આ વિધાન ખોટું. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી, બરોબર. 1 ની પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવે? 1 ની પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવે? ના આવે. શા માટે? કારણ કે 1 રે એ જ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, માટે આ વિધાન સાચું, બરોબર. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. એટલે 1 પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી, એ એમ કહેવા માંગે. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા 1 ની પહેલા 1 ની પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો બરોબર, પૂર્ણ સંખ્યા જો શરૂઆત ક્યાંથી થાય? શૂન્યથી થાય, બરોબર. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? શૂન્યથી થાય. તો 1 ની પહેલા એક પૂર્ણ સંખ્યા આવે, એ કઈ? તો કે શૂન્ય, બરોબર. તો કોઈ સંખ્યા નથી એમ કીધું છે. નથી એમ નહીં, છે. 1 ની પહેલા પૂર્ણ સંખ્યા આવે, માટે આ વિધાન ખોટું. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ના વચ્ચે આવે છે. 13 એ કોની કોની વચ્ચે આવે? તો 13 એ 12 અને 14 ની વચ્ચે આવે. આ એમ લખ્યું છે 11 અને 12 ની વચ્ચે આવે, માટે આ વિધાન ખોટું. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. હવે 0 પહેલા કોઈ પૂર્ણ સંખ્યા ના આવે, બરોબર. 0 પહેલા કોઈ પૂર્ણ સંખ્યા આવે નહીં, માટે બરોબર કીધું છે કે 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી, માટે આ વિધાન
સાચું. બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય. આવું જરૂરી ખરું? બે અંકની સંખ્યા પછી હંમેશા આવતી સંખ્યા પછી બે અંકની જ હોય. 10 પછી 11 આવે એ બરોબર, 98, 99 અને પછી 100 આવે. તો બે અંકની પૂર્ણ સંખ્યા પછી હંમેશા બે અંકની જ પૂર્ણ સંખ્યા આવે, આવું કોઈ જરૂરી નથી. બરાબર, એટલે આ વિધાન ખોટું. એટલે અહીંયા સ્વાધ્યાય નંબર 2.1 કર્યું, અહીંયા આપણું પૂર્ણ થાય છે. હવે એના પછીનો આપણે ટોપિક ભણવાનો છે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો. પૂર્ણ સંખ્યાના ગુણધર્મો. તો એમાં આપણે પહેલું જોવી સંવૃત્તાનો ગુણધર્મ. આ ગુણધર્મો જે શીખવવામાં આવે આને આ બાબતે તમારે 8મા ધોરણની અંદર પહેલા ચેપ્ટરમાં ફરી પાછી ભણવી પડશે. એટલે આને આપણે આજે કે ને વ્યવસ્થિત રીતે શીખી લઈએ. હવે એમાં આપણે સરવાળો જોવી. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો હંમેશા આપણને પૂર્ણ સંખ્યા જ મળે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો હંમેશા પૂર્ણ સંખ્યા જ હોય. તેથી પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે. દાખલા તરીકે 3 વત્તા 4 7. 3 એ પૂર્ણ સંખ્યા, 4 એ પૂર્ણ સંખ્યા, એનો સરવાળો જે આવે 7, આ પણ પૂર્ણ સંખ્યા. 0 વત્તા 2 0 વત્તા 2 બરાબર 2. બરાબર, તો 0 એ પૂર્ણ સંખ્યા, 2 પૂર્ણ સંખ્યા અને જો સરવાળો આવે એ પણ પૂર્ણ સંખ્યા. હવે બાદબાકીની ક્રિયા માટે આપણે જોઈએ. પેલા ઉદાહરણ આપણે જોઈએ. પાંચમાંથી 3 બાદ કરીએ તો આપણને 2 મળ્યા. 5 પૂર્ણ સંખ્યા, 3 પૂર્ણ સંખ્યા, એનો સરળ બાદબાકી એવી પણ પૂર્ણ સંખ્યા. 4 એ પૂર્ણ સંખ્યા, 3 એ પૂર્ણ સંખ્યા, એની બાદબાકી 1 એ પૂર્ણ સંખ્યા. પરંતુ તમને આવી રીતે આપેલું હોય ત્રણમાંથી 5 બાદ કરવાના. બરોબર, 3માંથી 5 બાદ કરવાના, તો અહીંયા જવાબ -2 આવે. અહીંયા જવાબ -2 આવે. એટલે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી રહી એ હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે આવું કહી શકાતું નથી. બરોબર, અહીંયા પૂર્ણ સંખ્યા છે, અહીંયા પૂર્ણ સંખ્યા છે, અહીંયા પૂર્ણ સંખ્યા છે, પરંતુ અહીંયા
आ -2 आव्या तो -2 रे पूर्ण संख्या छे नथी। आ केवी तो के पूर्णांक संख्या बराबर। 3 - 5 बराबर -2 आ कई रीते -2 आव्या एना माटे तमारे हजी के ने छठा धोरणनी अंदर पूर्णांक संख्या चेप्टर ज्यारे आवे छठ्ठું त्यारे आपणे बादबाकी करता खबर पड़ी जाय छे बराबर। આપણે ટૂંકમાં યાદ એટલું રાખવાનું કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી એટલે જવાબ -5 બરાબર। આવી રીતે આ પૂર્ણાંક સંખ્યા મળે એટલે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરતા હંમેશા જવાબ પૂર્ણ સંખ્યા મળે આવું કહી શકાતું નથી। તેથી पूर्ण संख्याओं बादबाकी माटे संवृत नहीं। संवृत मतलब शू तो कि एवं ने एवं आपने मळे बराबर। अँ जो आ पूर्ण संख्या अँ पूर्ण संख्या परंतु अँ जो आ पूर्ण संख्या तो बादबाकी करी तो आ पूर्णांक संख्या मळी बराबर। ये अपने छठा चेप्टर में भणवानुं है बराबर। तो बादबाकी माटे संवृत नहीं। हवे गुणाकार तमे जोई लो 3 × 4 बराबर 12 तो 3 पूर्ण संख्या 4 पूर्ण संख्या एनो गुणाकार आव्यो 12 आ पण पूर्ण संख्या 4 पूर्ण संख्या 7 पूर्ण संख्या एनो गुणाकार आव्यो 28 आ पण पूर्ण संख्या। तेथी आपणे कही सकीए के पूर्ण संख्याओ गुणाकार माटे संवृत छे। पूर्ण संख्याओं गुणाकार माटे संवृत छे। हवे भागाकारनी क्रिया माटे जोई। भागाकारनी क्रिया माटे 6 ने 3 वडे भागो बराबर। 6 ने 3 वडे भाग्या तो 2 जवाब आव्यो। હવે 5 ને 0 વડે ભાગી तो 0 નો ઘડિયો છે 0 નો ઘડિયો છે ખરો નથી। આપણે 0 નો ઘડિયો બોલો તો 0 1 0 0 2 0 0 3 0 0 4 0 0 5 0 0 6 0 तो बधी जग्याए 0 ज आवे। कोईपण जग्याए शून्य वडे भागाकार कोईपण संख्यानो शून्य वडे भागाकार शक्य नहीं। ई अव्याख्यायित छे बराबर। पूर्ण संख्याओं में बराबर कोईपण संख्यानो शून्य वडे भागाकार ए शक्य नहीं। आपने शून्यनो घड़ियो खबर है खरो शून्यनो घड़ियो आवे खरो 1 नो आवे 2 नो आवे माटे अहींया लखवानुं शून्य वडे भागाकार अव्याख्यायित छे। तेथी पूर्ण संख्याओं
ભાગાકાર માટે સંવૃત નથી. બરોબર, આ બાબત ખાસ આપણે યાદ રાખી લઈશું. એટલે પહેલો ગુણધર્મ થયો સંવૃતતાનો ગુણધર્મ. હવે બીજો ગુણધર્મ આવે ક્રમનો ગુણધર્મ. બરોબર, એમાં આપણે જોઈએ સરવાળો. તો કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પરિણામ હંમેશા આપણને એ જ મળે. દાખલા તરીકે 3 + 4 કરો તોય 7 જવાબ આવે. હવે ક્રમ ફેરવો, 4 + 7 કરો તોય 7 જવાબ આવ્યો. 4 + 3 કરો તોય 7 જવાબ આવ્યો. બરાબર. 2 + 6 કર્યા તો 8 આવ્યા. હવે ક્રમ ફેરવો, 6 પહેલા લઈ લો અને પછી 2 લો તોય જવાબ 8 આવ્યો. તોય જવાબ 8 આવ્યો. બરોબર. તો આપણે કહી શકીએ પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. કેવા? સમક્રમી. સમક્રમી એટલે અહીંયા ક્રમ જળવાય છે. ક્રમ જળવાય છે. 3 + 4 કર્યા તોય 7 આવ્યા. હવે ક્રમ ફેરવો, 4 + 3 કર્યા તોય જવાબ કેવો આવ્યો? 7. 2 + 6 કર્યો તોય 8 આવ્યો અને 6 + 2 કર્યો તો પણ જવાબ 8 આવ્યો. એટલે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. હવે બાદબાકી જોવી. બાદબાકી તો 5 - 3 બરાબર 2. હવે ક્રમ ફેરવી 3 લઈ લઈ તો -2 આવે. 5 માંથી 3 બાદ કરો તો 2 આવે. બરાબર. પરંતુ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો તો જવાબ માઇનસમાં આવ્યો. બરાબર, -2. અહીંયા તમે જુઓ 4 માં 3 બાદ કરો તો 1 આવે. પરંતુ તમે 3 માંથી 4 બાદ કરો તો -1 આવે. તો અહીંયા આપણને બરાબર પરિણામ સરખું મળે છે. જવાબ સરખો મળે છે. જવાબ સરખો નથી. બરાબર. આ જોઈ લો, ના જોઈ લો, જવાબ સરખો છે. નાનીમાંથી મોટી સંખ્યા બાદ કરી એટલે હંમેશા માઇનસમાં જવાબ આવે. આટલું યાદ રાખવાનું. તો પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી. બરાબર. એટલે એટલી બાબતો એક ખાસ યાદ રાખશો. આ બાદબાકીની વાત થઈ. હવે ગુણાકાર. ગુણાકારમાં જોઈ લે 3 × 4 કરી તો 12 આવ્યા. હવે 4 પહેલા લઈને 3 પછી લઈ તોય કેવો મળ્યો? 12. તો જવાબ સરખો. જવાબ સરખો આવ્યો. 6 × 3 કરો તોય 18. હવે 3 પહેલા લઈ લો 6 પછી લો તોય જવાબ કેવો મળ્યો? 18.
જવાબ સરખો, જવાબ સરખો માટે પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર માટે સમક્રમી છે. બરાબર, પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર માટે સમક્રમી છે. હવે ભાગાકાર. આપણે 6 ભાગ્યા 3 કરી તો 2 જવાબ આવે. 6 ને આમ તમે 3 વડે ભાગો, 3 2 6. પરંતુ ક્રમ ફેરવો, 3 પહેલા લઈ લો અને 6 પછી લો. અહીંયા 6 ને 3 વડે ભાગ્યા અને અહીંયા 3 ને 6 વડે ભાગ્યા, એટલે કે 6 ના 3 ભાગ અને અહીંયા 3 ના 6 ભાગ. બરોબર, અહીંયા 3 ના 6 ભાગ છે, તો હવે આપણે 3 ને 6 વડે ભાગીએ જોઈએ. છ ના ઘડિયામાં ક્યાંય 3 આવે? 3 આવે ના. તો હવે શું કરવું પડશે? પેલા અહીંયા પોઈન્ટ અને પોઈન્ટ મૂકીને અહીંયા શૂન્ય. બરાબર, 0 પછી પોઈન્ટ તો 6 5 30. તો આપણને શું જવાબ મળ્યો? અહીંયા 0.5 આવ્યો. તો જવાબ સરખો આવ્યો? જવાબ સરખો આવ્યો? જવાબ સરખો આવતો નથી. જવાબ સરખો આવતો નથી. એટલે પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સમક્રમી નથી. આ બાબત એક ખાસ આપણે યાદ રાખી લઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લેસનની અંદર જોઈએ તો 21 થી 30 સુધીના ઘડિયાળિયા એ તમારે 2 વાર લખવાના છે ખાસ. બરાબર, આ તો આપણો રૂટિન મુજબ ચાલતું જ આવશે, એટલે આમાં કંટાળો લાવવાની જરૂર નથી. બરાબર, પછી સ્વાધ્યાય નંબર 2.1 આપણે ચલાવ્યું પાઠ્યપુસ્તકમાંથી. એનો પ્રશ્ન નંબર 1 થી 8 સુધી રહ્યા. બરાબર, આખું 2.1 એ તમારે એકવાર પ્રશ્ન અને જવાબ બંને સહિત લખવાનું. બરાબર, એના માટે આનો આપણો આગળનો જે ભાગ છે, બીજો ભાગ આ ચેપ્ટરનો, એ બીજો ભાગ ખાસ આપણે જોઈ લઈએ. ખાસ પૂર્ણ સંખ્યાની અંદર શીખવા જેવી જે બાબતો હતી એ ઘણી બધી બાબતો આપણે શીખવાડી દીધી, અને ઘણી બધી બાબતો જે બાકી છે એ પણ આપણે શીખવી દઈશું. પૂર્ણ સંખ્યાઓના સરવાળા બાદબાકી ગુણાકાર સંખ્યા રેખા ઉપર આ પણ બાબતો આપણે એક જોઈ લઈએ. બરાબર, જેથી કરીને પરીક્ષાની અંદર આપણને પ્રશ્ન પૂછાય તો ભૂલ ન પડે. આ ભાગની અંદર આપણે જોયું, બરાબર, આના ગુણધર્મો જોયા. તો આ ગુણધર્મોની અંદર એક સંવૃત્તાનો અને એક ક્રમનો ગુણધર્મ જોયો. તો પૂર્ણ સંખ્યાઓ રહી સરવાળો અને ગુણાકાર માટે સંવૃત્તા ધરાવે છે. બરાબર, સરવાળો અને ગુણાકાર માટે સંવૃત્તા ધરાવે છે, પરંતુ બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત્તા ધરાવતો નથી. શૂન્ય વડે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર એ અવ્યાખ્યાયિત છે. પ્રશ્ન આવો પૂછાય છે પરીક્ષામાં, ખાલી જગ્યા વડે ભાગાકાર એ અવ્યાખ્યાયિત છે. કયો કયો? શૂન્ય. શું જવાબ આવે? શૂન્ય. શૂન્ય વડે ભાગાકાર એ અવ્યાખ્યાયિત છે. બરાબર, આ બાબત યાદ રાખી લઈએ. પછી બીજો ક્રમનો ગુણધર્મ જોયો. તો પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સમક્રમી છે, બાદબાકી અને ભાગાકાર માટે સમક્રમી નથી. બાદબાકી અને ભાગાકાર માટે સમક્રમી નથી. આ બાબત યાદ રાખી લઈશું. એટલે એટલી બાબતો રહી એ ખાસ
યાદ રાખવા જેવી જે બાબતો છે એ આપણે તમને કહી દઈશું. આ શૂન્ય રહ્યો આને તો યાદ જ રાખી લેવાનું આ ચેપ્ટર પૂરતું. બરાબર. શૂન્ય વડે ભાગાકાર એ અવ્યાખ્યાયિત છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા રહી એ પણ શૂન્ય છે. બરાબર. એટલી બાબતો રહી એ ખાસ આપણે તકેદારી સાથે ધ્યાન રાખશું. તો હું માનું ત્યાં લગી પરીક્ષાની અંદર જ્યારે પ્રશ્ન પૂછાતો હોય ત્યારે આપણને 100% આજે કે ફાવી જાય. એક બાબત રહી ખાસ આપણે યાદ રાખી લઈએ કે એકને એક વિડીયો કદાચ 3 થી 4 વખત જોવો પડે તો એમાં બહુ નાનપ રાખશો નહીં. કંટાળો લાવવાનો હવે સમય નથી. બરાબર. એટલે એકને એક વિડીયો કદાચ આપણે 3 થી 4 વખત જોઈશું તો એમાં કંઈ નાના બાપના નથી થઈ જવાનું. બરાબર. આપણે ઘણી બધી ક્રિકેટ મેચો હોય કે બીજી બધી સિરિયલો રહી 3-3, 4-4 વખત જોતા હોય. અમુક લોકો તો અમુક સિરિયલો તો આજે કે ને વારંવાર જોતા હોય છતાં એમાં કંટાળો નથી આવતો ને આમાં કંટાળો આવે. તો આ બાબત રહી આપણે ખાસ ધ્યાન રાખીએ. બરાબર. એટલી બાબતો જોઈ લઈશું ખાસ.